લાખો સરકારી કર્મચારીઓ તથા પેન્શનરો માટે આવ્યા મોટા ખુશીના સમાચાર. ડીએ 60%થી 63% જાહેર કરવામાં આવશે. કેટલો વધશે પગાર? સંપૂર્ણ ગણતરી આજના વિડીયોમાં આપણે જોઈ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, સરકારના સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે એટલે કે લાખો કર્મચારીઓ પેન્શનરો માટે ટૂંક જ સમયમાં સારા સમાચાર આવવા જઈ રહ્યા છે. જૂન 2026ના AICPI-IW ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સના તાજા આંકડાઓ બાદ મોંઘવારી ભથ્થા ડીએનએસ એલાઉન્સ ડીએમાં 3% વધારાની શક્યતા વધુ મજબૂત બની છે. કેન્દ્ર સરકાર આ પ્રસ્તાવને મંજૂરી આપે ત્યારબાદ 7મા પગાર પંચ હેઠળ ડીએ 60%થી વધીને 63% થવા જઈ રહ્યો છે. તેના કારણે કર્મચારીઓના માસિક પગારમાં સીધો વધારો થશે અને જો વધારો જુલાઈ 2026થી અમલમાં આવશે તો એરિયર્સનો પણ લાભ મળી શકે છે. એટલે કે જુલાઈ મહિનામાં ડીએમાં 3%નો વધારો જોવા મળી રહ્યો છે. AICPI-IWના આંકડાઓ વધારી આશા. કેન્દ્ર સરકાર કર્મચારીઓનું ડીએ નક્કી કરવા માટે AICPI-IWના છેલ્લા 12 મહિનાના સરેરાશ સૂચકાંકનો ઉપયોગ કરે છે. સમ બ્યુરો દ્વારા જાહેર કરાયેલા જૂન 2026ના આંકડા મુજબ ઇન્ડેક્સ 151.9 રહ્યો છે, જ્યારે 12 મહિનાનો સરેરાશ 148.65 સુધી પહોંચ્યો છે. આ આંકડાના આધારે ડીએની ગણતરી 63.76% થાય છે. જોકે સરકાર દશાંશમાં ડીએ જાહેર કરતી નથી, તેથી તેને 63% સુધી રાઉન્ડ ઓફ કરવામાં આવે તેવી શક્યતા જોવા મળી છે. આ કારણે કર્મચારીઓને આ વખતે 3% ડીએ વધારાની આશા છે. જાન્યુઆરી 2026માં કેન્દ્ર સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો જાહેર કર્યો હતો, જેના પછી ડીએ 60% થયો હતો. હવે 3%નો વધારો મંજૂર થાય ત્યાર પછી ડીએ 63% થઈ જશે. જોકે આ અંગેનો અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર અને નાણાં મંત્રાલયની સત્તાવાર જાહેરાત બાદ જ અમલમાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે 8મા પગાર પંચની જાહેરાત કરી દીધી છે, પરંતુ તેની ભલામણો અમલમાં આવે ત્યાં સુધી તમામ સરકારના કર્મચારીઓને 7મા પગાર પંચ 7CPC ના નિયમો મુજબ જ ડીએ મળશે. તેથી આગામી ડીએ વધારો પણ 7મા પગાર પંચના ફોર્મ્યુલા મુજબ જ નક્કી થશે. ડીએ કેવી રીતે ગણવામાં આવે છે? તો ડીએની ગણતરી માટે નીચેનો ફોર્મ્યુલા અપનાવવામાં આવે છે. ડીએ પર્સન્ટેજ બરાબર 12 મહિનાનો સરેરાશ AICPI-IW ગુણ્યા 2.88 માઇનસ 261.42 ભાગ્યા 261.42 ગુણ્યા 100. જૂન 2026 સુધીના આંકડાઓ મુજબ 12 મહિનાનો સરેરાશ AICPI-IW 148.65 છે. તો 148.65 ગુણ્યા 2.88 બરાબર 428.12. 428.12 માઇનસ 261.42 બરાબર 166.70. 166.70 ભાગ્યા 261.42 ગુણ્યા 100 બરાબર 63.76% જોવા મળી રહ્યું છે. એટલે કે ડીએમાં 3%નો વધારો જોવા મળ્યો છે. સરકાર સામાન્ય રીતે તેને 63% તરીકે જાહેર કરી શકે છે. તો 2.88 ફેક્ટર કેમ ઉપયોગમાં લેવાય છે? તો ડીએની ગણતરીમાં 2.88 ફેક્ટરનો ઉપયોગ 2016ના બેઝ યરવાળા AICPI-IW ઇન્ડેક્સને 2001ના જૂના બેઝ યર સાથે સરખાવી શકાય તે માટે કરવામાં આવે છે. આ ફેક્ટર લેબર બ્યુરો દ્વારા નક્કી કરવામાં આવ્યો છે, જેથી બંને બેઝ યરના આંકડાઓ વચ્ચે યોગ્યતા સમાનતા જળવાઈ રહે. 3% ડીએ વધે તો પગારમાં કેટલો વધારો થશે? તો ડીએ 60%થી વધીને 63% થયા બાદ કર્મચારીઓના મૂળ પગાર બેઝિક પે મુજબ માસિક પગારમાં વધારો થશે. તો પે લેવલ 1ના કર્મચારીઓનો જેમનો બેઝિક પગાર ₹18,000 છે, તેમને માસિક ડીએ વધારો ₹540 મળશે અને 6 મહિનાનું અંદાજિત એરિયર 3,240 મળશે. લેવલ 10 મુજબના પગારદારની ગણતરી જોઈએ તો બેઝિક પગાર ₹56,100, માસિક ડીએ વધારો ₹1,683, 6 મહિનાનું અંદાજિત એરિયર ₹10,098. જેટલો વધુ બેઝિક પગાર હશે તેટલો વધુ ડીએ અને એરિયર્સનો લાભ મળશે.
તો હાલમાં 63% ડીએની શક્યતા માત્ર જૂન 2026 સુધીના એઆઈસીપીઆઈ આઈડબ્લ્યુના આંકડાઓ પર આધારિત અંદાજ છે. અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર અને નાણાં મંત્રાલયની મંજૂરી બાદ જ જાહેર થશે અને સરકાર જુલાઈ 2026 થી આ વધારાને અમલમાં મૂકશે. તો કર્મચારીઓને વધેલા ડીએ સાથે બાકી સમયગાળાનું એરિયર્સ પણ મળી શકે છે. કર્મચારીઓ માટે સૌથી મોટો ફાયદો શું રહેશે? તો દર મહિને હાથમાં મળતા પગારમાં વધારો, 6 મહિનાનું એરિયર મળવાની શક્યતા, મોંઘવારી સામે વધુ આર્થિક રાહત, 8મા પગાર પંચ અમલમાં આવે ત્યાં સુધી વધારેલા ડીએનો લાભ મળવાપાત્ર રહેશે. તો 3% ડીએ વધારાની સંભાવના મજબૂત જોવા મળી રહી છે. જૂન 2026ના એઆઈસીપીઆઈ આઈડબ્લ્યુના આંકડાઓને જોતા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 3% ડીએ વધારાની સંભાવના મજબૂત દેખાઈ રહી છે અને સરકાર મંજૂરી આપે ત્યારબાદ ડીએ 63% થઈ જશે, જેના કારણે લાખો કર્મચારીઓ અને પેન્શનરોને માસિક આવકમાં વધારો અને એરિયર્સનો લાભ મળશે. સત્તાવાર જાહેરાત સુધી આને માત્ર સંભાવના તરીકે જોવી જોઈએ. શું કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ડીએમાં 3% વધારો નક્કી થઈ ગયો છે? તો હાલમાં 3% ડીએ વધારાની સંભાવના માત્ર જૂન 2026ના એઆઈસીપીઆઈ આઈડબ્લ્યુના આંકડાઓના આધારે કરવામાં આવેલ અંદાજ છે. અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય મંત્રીમંડળની સત્તાવાર મંજૂરી બાદ લેવામાં આવશે. આ લાભ 7મા પગાર પંચ હેઠળ આવતા તમામ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને કેન્દ્ર સરકારના પેન્શનરોને મળશે. ત્યારબાદ રાજ્ય સરકાર જાહેર કરશે તો રાજ્ય સરકારના કર્મચારીઓ તથા પેન્શનરોને મળશે, જે 7મા પગાર પંચ હેઠળ લાભ મેળવી શકે છે. તો પેન્શનરો માટે પણ તેને ડીએનએસ રિલીફ તરીકે લાગુ કરવામાં આવશે. દર મહિને હાથમાં મળતા પગારમાં વધારો, જો મોડી જાહેરાત થાય તો એરિયર્સ મળવાની શક્યતા રહેશે અને મોંઘવારી સામે વધારાની આર્થિક રાહત પણ મળશે. 8મા પગાર પંચ અમલમાં આવે ત્યાં સુધી વધારેલા ડીએનો લાભ પણ મળશે. ધન્યવાદ.